કેમ છો મિત્રો? મજામાં છું, આશા રાખું તમે મજામાં છો. તો મિત્રો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી. તો મિત્રો આપણું ચેનલનું નામ છે ચાવડા વિલેજ લાઈફ અને મારું નામ છે ચાવડા અરુણ. તો મિત્રો આપણો વ્લોગની શરૂઆત આપણી વાડીએથી થાય છે અને ઘઉંમાં ઊભો છું. આ પાછળ તમને દેખાય ઘઉં છે આ બધાય. તો ઘઉંમાંથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આપણે અત્યારમાં एकदम नाश्तो वास्तो કરીને एकदम कंप्लीट થઈ ગયા છે. और अब खेत में आ गए हैं और नाश्ता भी कर लिया है हमने और अब जाना है गांव में. तो मैं पहले लगा के हूँ कि एक चक्कर लगा लेते हैं खेत को देख लेते हैं अच्छी तरह, क्योंकि खेत को देखते हैं तो सुकून मिलता है, इसलिए सुबह सुबह देखना पड़ता है. पर क्या करे रात को मैंने वो लेट सोया था ना, इसलिए सुबह उठ नहीं पाया. मैं सुबह सवेरे में हूँ कि वो लेट जागा था, इसलिए अभी वो लेट हो गया है. अभी फ़िलहाल 9 बज रहे हैं और वो अपने खेत में आ गए हैं. तो दाँत शू मित्रों काटो छो, हिंदी नहीं आवड़તું बोलता આપણને, એટલે હું ખાલી મજાક કરવા બોલું છું. થોડીક બોલતો ખોટું કોઈ નેગેટિવ ન વિચારતા, ખાલી મજાક થાય ને એ હિસાબે બોલું છું. બાકી આપણે ગુજરાતી તો ગુજરાતી જ છે. જો આવા બે બાજુ ઘઉં છે. अतर में पानी चालू है, हमारे खेत में अभी पानी चालू है. देख लो, ये तालाब में से आ रहा है वहाँ से और इसी तरह जाता है धीरा धीरा. देखो है ना, वहाँ से लेकर मुड़ के सीधा कुआं में चला जाता है. कुआं में जाके वो खेत में जाता है. और हमारा गेहूँ बोलते हैं इसको. गेहूँ बहुत बढ़िया है. इसको क्या बोलते हैं? मेड़ा इसको बोलते हैं, मेड़ा. हाँ, अमित भाई से कहीं जो है से. तो कुओं में सुबह सुबह पानी चल रहा है. ये देखो, मैंने अगले बताया जो आता है वहाँ से तालाब में से आता है, तो इधर में जाता है, एक कुआं में जाता है. क्या हंस रहे हो भाई आप? हैं? हंसी क्यों आ रही है? तुमको देख के हंसी आ रही है यार? हमको देख के सब हंस रहे हैं, आप क्या? तो चलो अब गांव में जाना है, गांव में जाके हम मिलते हैं, क्योंकि आपको पूरी खेत हमने दिखा दी. અને મળવી ગામમાં જઈને આપણે અમુને જોવાનો ભાઈ વિડીયો ચાલુ હોય મારા કહી દો તમે ક્યાં. અને હા સર, નવા કોઈ આવ્યો સબસ્ક્રાઈબ કરજો. અને આ બોડી સા કાલના વ્લોગમાં બતાવી આ રીતે બચાવવા. મને તો આવી બોડી મેં ક્યાંય જોઈ નથી. આમ જો કેવડી મોટી બોડી, નજર ન લાગે. કાલ મારે કાંઈક બાંધવું પડશે નજર. ચાલો મિત્રો, ફાઇનલી પહોંચી ગયા છીએ ગામમાં આપણે, અને કામકાજ ચાલુ કરી રહ્યું છે. કેમ કે આજ લેટ કામકાજ થોડું ચાલુ થયું છે મિત્રો. આજ પબ્લિક પણ જાજુ છે, એટલે લગભગ આજ તો કામકાજ ઘણું ખરું પતી જશે, બહારનું અંદરનું. તો એમાં જો બસ ઉમિતભાઈએ પણ સાંટ મારવાનું ચાલુ કરી દીધી છે વંડામાં, કેમ કે આજે નવા કારીગર છે. કેમ કે 3 જણા નવા આવ્યા છે, અને કેમ કે જલ્દી પતી જાય ને એ હિસાબે માણસો જાજા કર્યા છે. જો આ ભાઈ સાંટ મારી રહ્યા છે, આમાં રોપા છે. આવું કામકાજ ચાલુ છે. તો મિત્રો ચાલો, 10:30 વાગી ગયા છે અને ચાયનો બ્રેક પડ્યો છે. તો ચાય બનાવવી પડશે, કેમ કે ઘરે બીજું કોઈ છે નહીં, બધા આપણે જ બનાવવાનું થશે. અમારા માં છે ઘરે, દાદીમાં. તો બધી વસ્તુ હાજર કરવાની છે. અને આજ તો જાજા માણસો છે મથેશ વંડામાં, કેમ કે 3, 5, 6, 7 જણા છે આજ, એટલે લગભગ ઘણું ખરું આજ પતી જશે કામકાજ. તો ચાય બનાવવા આવ્યો હતો મકાન જો. અને આપણે આ બધું પાણી હોર ચાંટી હોય. તો જો ફાઇનલી એટલું પતી ગયું છે. ઠેઠ ડેલી આગળ પહોંચી ગયા છે. સાંજ થતાં બધું કમ્પ્લીટ ઓકે થઈ જશે. આ બાજુ તો બધું કમ્પ્લીટ થઈ ગયું ને ઓલ બાજુ સીડી આગળ બધું રસોડામાંથી બધું કામકાજ અહીંયા ચાલુ છે. અને અહીંયા એટલું ખાલી ડેલ આગળ બાકી યુઝ થોડું 20 વર્ષથી કા સેટિંગ આવી ગયું મકાનનું, આખું ઉઠાવ આવી ગયું. લુગડા ચડાવો એટલે
ચારે બાજુ માણસો કામ કરે. કોણ કે આગળ કે તમે ત્રણ ભાઈ કે નગરો થોડી થોડું કામ પડ્યું મકાનનું કે શું ના લાગ મેં કોણ કરવું કિર્યા પાવડા મેન 100 સુમિતભાઈ હરખાય સુમિતભાઈ કડી ગયો તો આવા જેવા કડી ગયો હો પેલા માલ લેતો ફૂલ ડિટેલ રાખી દઈ સુમિતભાઈની. જો મસ્ત મજાની સાંજ પડી ગઈ અને ફિલહાલ 5:30-6 વાગવા આવી રહ્યા છે અને લોકોને છૂટવાનો પણ ટાઈમ થઈ ગયો નહીં. પણ આપણે આ ઘરનું જ કામ છે પણ આપણે હવે જવાનું જ વાળીએ. તમને ખબર જ છે આપણે કાંઈ નહીં કહેશે કે આપણે ગાયને બધું દોવાનું હોય 6 વાગ્યાના ટાઈમે તો જવું જ વાળીએ અને કામકાજ તો એકદમ ઓકે થઈ ગયું હોય બહારનું. થોડું કામ તો બાકી છે તો કરી નાખશું એટલું. તો જો બહાર આવો નજારો આવે છે ને વાંધો મસ્ત મજાનો થઈ ગયો છે. તો ચાલો આપણે વાડીએ જઈને મળવી. મસ્ત મજાની સાંજ પડી ગઈ. જો આ જાહેરમાં પાણી પાઈ દીધું લાગે છે. જાહેર હવે શું કે એને વૃદ્ધિ થતી નથી. સમજાણ વૈયાસ ગામમાં જ કરે આપણે. સાંજ પડી ગઈ તો રુધિ જાય મારો ભાઈ શું એમાં ખાતર બાતર નાખવું નથી તો તમે એમ કે રુધિર નહીં થતી ક્યાંથી રુધિર ખાતર તો નાખ્યું છે એમાં ખાતર જે કેવું હોય ખાતર નાખ્યું તમે યુરિયા ખાતર નાખ્યું યુરિયા 20 નાખ્યું દેશી ખાતર નાખ્યું તમે આ શું લઈને જાઓ ગાજર લઈ જઈ છે અમારી એટલે એમાં ગાજર આવવા દેજો તેમાં વાઢ કરો અમારે આ ગોરલ ગાજર ખાય એટલે દૂધ સારું કરે એ ટિકેટીમાં ક્યાં જાવ એટલે ખેતીમાં જ હોય ને આપણે હે તો આજ તો મિત્રો આખો દિવસ કામમાં જતા ત્યાં તમને દેખાડ્યું આગળ આખો દિવસ તો એ કામ કરતા હતા અમે અને હજી બે દિવસનું કામકાજ રહી ગયું છે. જો બાઈક જાહેર આવી છે. જાહેર કરતા તો ખડ જાજુ છે. જીરું એકદમ લીલું થઈ ગયું છે. કામ કરી રજકો વાટવાનું ચાલુ છે. ઓર મોમ સાહેબ જો રજકો વાટી રહ્યા છે. શું છે? હા વી આવ્યા. કોઈ ન રોક્યા વાળું કરવા. વાડી તો સાંજ પડે તો વાડી યાદ આવે ને પછી સાંજે યાદ ન આવે વાડી. આખો દિવસ તો વયો જાય પણ સાંજે ને સવારે તો વાડી રહેવું પડે. હું રજકો વાટી રહ્યા. શું કામ કર્યું આજ? શું કામ કર્યું? હા ઠીક ઉમળવાનું ચાલુ. જો મિત્રો જો દેખાય 8 કિલો જીરું આ બાજુનો પાકી ગયું છે. ઉપાડવાનું ચાલુ થઈ ગયું છે. કપડા ધોયા એવું છે. કામ તો નો જ ખૂટે ને. તમે શું કર્યું? અમે થાકી ગયા સવારના પ્લાસ્ટર કરતા. સારું કર્યું. હા બાપુનું સારું કર્યું. બાપુ આખો દી આજ થકવાડી દીધા કામ કરે. દાડિયા કેટલા હતા? દાડિયા 2 હતા. પરવીન હતો પરવીન કાકા મુકેશ સુમિત હતો ઉડવાપુ હતા. બહારનું થઈ ગયું છે ને? બહારનું થઈ ગયું. અંદરનું બાકી બધું? અંદરનું ખાલી અંદરનું વાત બાકી સીડી આગ બધું થઈ ગયું કમ્પ્લીટ. કાલ થઈ જાય હજી 2 દિવસ થાય છે. તો જો સાંજનો આવો નજારો છે. મસ્ત મજાની સંધ્યા છે. જો જીરું છે ને આ રજકા છે ને આ બાજુ જીરું છે ને ઓલ બાજુ ઘઉં છે ને ઓલી બોવડી છે ને આ વાડી છે. આ એમએસી તો હાલો ચા પાણી પીવા મસ્ત મજાના. કેમ કે ચા બનાવ્યો હતો સા તારા કપડા ધોઈને આવીને તમે આ સા બનાવી થાકી ગયો. સા બનાવો હારી. ગા દો તે સા થાય છે. દૂધ નથી તો ચાલો દૂધ નથી એટલે ગાય દોઈ લેવી. કેમ કે ગાય ફટાકા દોવી પડશે. કેમ કે ચા પીવી પડશે. ચા પીધા વગર આપણને સાંજનો થાક ન ઉતરે. કેમ કે જે ખેડૂત હોય ને ખબર હોય તેઓ સાંજે ચા બનાવે
કેમ કે એને રૂલ અલગ હોય. સિટીવાળા સાંજે જમવાનું હોય ને કાં નાસ્તો પાણી કરતા હોય ને ગામડાના બધા શું કરે સાંજે ચા બનાવો બધા ભેગા થાય સાંજે 6 વાગે હે અમારે સોળી બહુ મસ્ત મજાની થઈ ગઈ. જો સોળી આપણે વાવી હતી અને મારે એક આખું બ્લોક સોળી વાવવાનું ગણતરી હતી પણ ત્યારે હું જીરું ટ્રેન્ડિંગમાં હતું સમજાણું. અત્યારે હું કેમ ટ્રેન્ડિંગમાં છું ખોટું બોલું છું. ત્યારે જીરું ટ્રેન્ડિંગમાં હતું એટલે જીરાનું વાવેતર આપણે કર્યું હતું પણ હવે જીરું ટ્રેન્ડિંગમાંથી વીયો ગયું સમજાણું. એટલે હર કોઈનો સમય આવે સમય વીયો જાય એટલે સમય બલવાન હે. અમારા જાહેરનો સમય આવે તો સારું હવે. ચાલો મળ્યું મસ્ત મજા નવો વ્લોગનો વ્લોગ આપણે પૂરો કરીએ છીએ ને મળ્યું મસ્ત મજા નવો વ્લોગનો વ્લોગ સારો લાગ્યો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. રેડી? બીજું શું કહેવું? બીજું કાંઈ તમને નથી કહેવું, બસ આટલું જ કહેવું છે આજના વ્લોગમાં. કેમ કે વ્લોગ મસ્ત મજાના ઉતરતા નથી એવું હું ખુદ જાણી રહ્યો છું પણ શું કરું યાર હમણાંથી આ કામકાજમાં એવો છું ને નથી મજા નથી આવતી સમજે ને. વ્લોગ ઉતરવાની મજા આવતી પ્લસ એ મજા નથી આવતી. ચાલો મળી બીજા વ્લોગમાં. ત્યાં હું ધ્યાન રાખજો.